તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો ચાલો આજે પાછું અમારે જવાનું છે લગ્નમાં જમવા. તો જીએનસને લઈ જતી તો અને સ્કૂલે ગયું છે તો ખાલી એક દિવસ માટે સ્કૂલ બગાડવી એટલે મેં એને સ્કૂલે મોકલી દીધો છે અને જીએનસીને સુરાવી દીધી છે કારણ કે એ ત્યાં તોફાન કરે છે, જમતી પણ નથી અને બધામાં દોરી જાય છે. તો અહીંયા મમ્મી ઘરે સુરાવી દીધી છે અને હું જાઉં છું અને મેં પહેરી છે બ્લુ કલરની સાડી. તો ચાલો વિકી હમણાં આવે છે લેવા મને. તો વિકી આવી જાય ને પછી આપણે નીકળીએ. અને આજે છે પાર્થનો બર્થડે તો પાર્થને વિશ કરી દઈએ. તો ચાલો હમણાં આવે ને વિકી લેવા એટલે આપણે નીકળીએ. નો બર્થડે છે પાર્થ, હેપી બર્થડે. તો અત્યારે આવી ગઈ છે હું અહીંયા જમીને. તો જમીને અહીંયા એ માટે આવી કારણ કે તનિષ હમણાં સ્કૂલેથી આવશે ને તો એ જોશે નહીં મને કે મમ્મી ક્યાં ગઈ, તો રડશે પાછો, એટલે હું અહીંયા આવી ગઈ. અને પછી જેન્ટ્સ ઉઠશે ને તો મમ્મી ફોન કરશે તો આપણે જેન્ટ્સને પછી લેવા જવાની છે. તો અત્યારે તો હું અહીંયા આવી ગઈ છે. તો હવે હું અમારી સાડીને બધું કાઢી નાખું કારણ કે મને સાડી પહેરવી ઓછી ગમે. તો હમણાં સીડી ચડીને આવી તો હાફ ચડી ગઈ. તો ચાલો, તો હવે તનિષ આવે ને એની વાત જોઉં છું. 4:45 વાગી ગયા છે. 5 વાગે તનિષ આવી જશે તો પછી આપણે સાંજે પાર્થનો બર્થડે છે તો ત્યાં એના ઘરે જઈશું કેક લઈને, કાં પછી અહીંયા રાખશું, કંઈ નક્કી નથી. કદાચ તો ત્યાં જ જઈશું. તો એ શું થાય એ ખબર નહીં. ગિફ્ટને લીધું છે આપણે, એ બધું દેવાનું છે તો એને દઈ દઈશું. તો જો તમને સાડી બતાવું મારી, તો આ ટાઈપની કંઈક બ્લુ કલરની સાડી પહેરી છે. તો બ્લુ કલરની મેં સાડી પહેરી છે. અને જે મેં નવું કવર લીધું હતું તો એ કવર તમને બતાવતા હું ભૂલી ગઈ હતી. તો આ મેં નવું કવર લીધેલું છે. તો મેં નવું કવર લીધું હતું. અને મારી સાડી કેવી લાગી ને મને કોમેન્ટ કરજો. તો સાડીને તો બે વર્ષ થઈ ગયા કદાચ. તો ચાલો હવે તનિષ આવે ને એની વાત જોઈએ. તનિષ આવી જાય પછી એને જીએનસીને તેડી આવીએ આપણે. પાઇનેપલ ના લેવો, જીએનસી લાખવાને બધાને છોકરો જ છે. બોલ આરુષ બોલ.
એમાં ગિફ્ટમાં બાટે છે ઓલો કા હું ખોલું હતો પાઠને દેવાનું પાઠભાઈને तुम ठीक हो जाओगे शरीर पे काम करने लगी है तुम कल तक बिल्कुल ठीक हो जाओगे અસલ લાગુ मुझे भी तुम શું જાયવા ભાઈ પાઠભાઈના છે ઈ કે છે આગળ આવને બતાવ કોણ છે એમાં દૂધ એ ઘરે ખોલ દે આ મોઢું તો સાફ કરી દેલી ઓલી બોલાવી લે તો ચાકાથી કાપીને ચાકા કાપવાનો ના કાપવાનો મારી જોતી ના કાપવાનો બસ હોય ગયા હોય